સર સયાજીરાવનો મેઇન પ્રોબ્લેમ છે. આજથી 15-20 દિવસ પહેલાં મહિના પહેલાં સ્ટેજનો પ્રોબ્લેમ હતો. 5 દિવસમાં સ્ટેજ ખોલી નાખ્યું, ખબર પણ ના પડી. મારો પોતાનો ફનકાર ક્લબનો પ્રોગ્રામ હતો અને એની અંદર 20 તારીખનો પ્રોગ્રામ હતો, 19 તારીખ સુધી તો સ્ટેજ તૈયાર નહોતું થયું. એ તો અમારા જે બધા જે હિતેચ્છુ છે એના દ્વારા અમારો પ્રોગ્રામ થઈ ગયો, નહીં તો એ સ્ટેજનો પ્રોગ્રામ ના થાત ને લગભગ 2-2.5 લાખ રૂપિયાનું નુકસાન થાત. ત્યાર પછી એસીનો પણ પ્રોબ્લેમ થયો છે. અમને 5-6 દિવસથી એસીનો ઘણો જ પ્રોબ્લેમ, 5-6 દિવસથી નહીં, ગયા વર્ષથી પ્રોબ્લેમ છે. તો એ લોકોએ એવું નક્કી કર્યું કે કરી નાઇટ શિફ્ટ આપવાની છે. તો નાઇટ શિફ્ટની અંદર કદાચ સમજો એસી ચાલે. હવે એ લોકોએ ફૂલ શિફ્ટ, પહેલી, બીજીની, ત્રીજી, ત્રણ શિફ્ટ આપવા માંડી છે. એટલે દરેક જેટલા ક્લબના મેમ્બરો છે, ક્લબના આયોજકો છે, બધાને ખૂબ તકલીફ પડે છે. 4-5 દિવસ પહેલાં ગુજ્જુભાઈનો પ્રોગ્રામ હતો, પછી એમને કંઈક એક પ્રીત પીયુને પાણીતરનો પ્રોગ્રામ હતો. એની અંદર લોકો બેભાન થઈ ગયા. 40-50 જણનું ટોળું આખું બહાર નીકળી ગયું અને બ્રજેશ પસારીનો જે પ્રોગ્રામ હતો એમાં બધાને ઘેરી વળ્યા.